સહજાન સ્વામી મહારાજની આપણા સત્સંગમાં ભગવાન અને ભગવાનના ભક્તો એને કલ્યાણકારી કહ્યા છે. તમે સવારે જે મંગળામાં આવો છો ને એ બધા મને અતિ વહાલા લાગો છો અને સમજણપૂર્વકનું જીવન જીવનારા હોય, મહિમા મહારાજનો બરાબર સમજ્યા હોય તો એ સવારમાં સૂતા ન રહે. સવારમાં વહેલું જાગી મંગળામાં આવવું એ બહુ મોટી વાત છે. મેં એવું સાંભળ્યું છે 100 શણગાર બરોબર એક મંગળા આરતી કહેવાય. અને કાઠિયાવાડમાં એવી કહેવત છે ને, પહેલો ઘા પરમેશ્વરનો. એમ સવારમાં વહેલા જાગવું, પૂજા પાઠ કરી મંદિરે આવો, પ્રદક્ષિણા કરો, મંગળા કરો, આરતી કરો, નિયમ કરો અને કથા વાર્તામાં બેસીએ, ભગવાનની વાતો થતી હોય, આને કહેવાય સુપ્રભાત. સારામાં સારું શુભ જો હોય પ્રભાત તો એ સવારનું છે. એટલે ભગવાનના જે ભક્તો છે ને એ કોઈ સામાન્ય ન કહેવાય. અને એટલે શ્રીજી મહારાજ કહેતા, હારા 5 સંતોને 5 હરિભક્તોની સાથે જીવ જોડી રાખો, જેથી આપણો ભક્તિભાવ હોય ને કાયમ હચવાઈ રહે. અને સત્સંગમાં આવ્યા પછીની કમાણી તો માત્ર ભક્તિભાવ ઈ જ છે. શ્રીજી મહારાજ વખતે જે ભક્તો હતા, કેટલો અંદરો અંદર સ્નેહ ભાવ, ભક્તિ ભાવ. તમારે ઘરે સગા ભાઈઓ હોય ને એની કરતા એના હરિભક્તો તમને વધારે હેતવાળા દેખાય. તમને બધાને જોઈએ ને ત્યારે બહુ આનંદ થાય. સ્વામિનારાયણ ભગવાનને જેણે ઓળખ્યા હોય એને કોઈને સામાન્ય ન કહેવાય. સ્વામિનારાયણ ભગવાન માળા કરે, મણકે મણકે સારા સારા હરિભક્તોને યાદ કરતા. શ્રીજી મહારાજને અર્થે જે જીવન જીવતા હોય એને રાજી કરો એટલે સ્વયં ભગવાન પોતે રાજી થાય. આપણા સત્સંગમાં કેવા કેવા ભક્તો થયા. દાદા ખાચર, પર્વતભાઈ, ઝીણાભાઈ, માચા ખાચર, સુરા ખાચર, અલૈયા ખાચર, જેઠા માણિયા, જોબન પગી. ગામે ગામની અંદર 2-5 એવા હરિભક્તો હતા જે ભગવાન હારે વાતો કરે એવા હતા. દભાણના વિષ્ણુભાઈ, અમદાવાદના દામોદરભાઈ, ગામે ગામની અંદર એવા મહાન ભક્તો હતા જે શ્રીજી મહારાજને અતિશય પ્રિય હતા. અને મહારાજને પણ પોતાના ભક્તો જેટલા વાલા એટલી લક્ષ્મી કે બ્રહ્માય વાલા નથી. મહારાજે પોતે જ આ શબ્દો ઉચ્ચારેલા છે. અને શ્રીજી મહારાજે પોતાના ભક્તોને અર્થે કેટલું કેટલું કર્યું છે.
પરચા પ્રકરણ તમે જુઓ ભક્ત ચિંતામણીમાં, સંતોને શરણે આવે એવા જીવની મહારાજે કેટલી ચિંતા કરી છે. વ્યાપકાનંદ સ્વામી ઠેઠ ગુજરાતમાંથી પૈદલ ચાલીને લખનઉ ગયા. અનાડી દેશ કહેવાય. આમ તો અનાડી એટલે ખરાબ કહેવાતું છે ને, કોઈ ખરાબ માણસો નહીં કહેતા હારો હાવ અનાડી છે આ તો. પછી તો ભગવાન જાણે. વિનુભાઈ લુખી છે, પણ બીજાને લુખી કહીએ તો ખોટું લાગે, ઓલાને ખોટું ન લાગે. આ વસંતભાઈ અહીંયા છે ને, બીજાને કોહરા ખૂટ જેવો છો કેટલું ખોટું લાગે. અને ખૂટ જેવો નહીં પણ ખૂટ કોને તોય ખોટું ન લાગે. અમુક છે ને એવી અટકો એવી હોય છે. એટલે ભગવાનના જે ભક્તો છે ને એને અર્થે મહારાજ કેટલું કરતા, કેટલા પરચા પૂર્યા. આખા ગ્રંથોના ગ્રંથો ભર્યા છે. આધારાન સ્વામીનો ગ્રંથ 12 ભાગમાં નકરી લીલા ભક્તોને અર્થે જે કર્યું ને એ બધું એમાં લખ્યું. એમ લાગે 49 વર્ષમાં આટલું કર્યું તો એણે ખાધું છે ક્યારે અને હોતા છે ક્યારે? પ્રશ્ન તો મોટો આપણને એ થાય. અને દાખલો જોતા એવું દેખાય છે કે ઘણાય ગામમાં મહારાજ ઉતાવળે નીકળી જવું હોય, સામે ગામ રાહ જોતા હોય અને આ ગામ હરિભક્તોનો ભાવ પોકારતો હોય, નહીં મહારાજ જમીન જાઓ જમીન જાઓ. સામે કામે રાહ જોતા હોય લોકો. પાદર મોટા મોટા સંઘો ઢોલ નગારા લઈને ઊભા હોય, તલ પાપડ થયા હોય, અને આ ગામમાં એમ કે નહીં મહારાજ જમીન જાઓ જમીન જાઓ. અને એ વખતે આપણા ગ્રંથોમાં 4-5 જેવા દાખલા એવા લખાયા. મહારાજ કે ઉતાવળ છે, ઘોડી ઉપર બેઠા બેઠા લાવો થાળી, અને ઘોડી માણકી ઉપર બેઠા બેઠા જમીન ઉતાવળે મહારાજ નીકળેલા. કાઠિયાવાડ કે સોપ રાખો, ઉતાવળ કરો એને કાઠિયાવાડની ભાષામાં કે સોપ રાખો એમ કે ને. મહારાજ કેટલો સોપ રાખતા. ઉતાવળે ઉતાવળે ગામે ગામ જઈ અને કેવા કેવા ભક્તોને રાજી કર્યા. અને એની સામે તમે જુઓ ને મહારાજની કરુણા, એવો સામે હરિભક્તનો પણ ભાવ. શું એની તમને વાત કરવી. મહારાજને અર્થે સર્વસ્વ કુરબાન કરી દેયો. રોજકાની અંદર કાકાભાઈ હતા. ધંધુકા અને ધોલેરાની વચ્ચે રોજકા ગામ આવે છે. દરબારગઢ હજી એ કાકાભાઈનો મહાન મુક્ત વચનામૃતમાં એનો પ્રશ્ન છે. હવે એ કાકાભાઈ બીમાર પડ્યા. એમના ઘરનું માણસ પણ મહાન મુક્ત. કાકાભાઈ બીમાર પડ્યા એટલે એક માણસ ગઢડા મોકલ્યું કે મહારાજને કહું બહુ બીમાર છું, એકવાર મને દર્શન દેવા આવે. કાગળ લઈને ખેપ્યો, રોજકાથી ગઢડા ગયો. મોટી સભા બેઠેલી, ખેપિયાએ જઈને કાગળ આપ્યો. એમાં વિગત લખી હતી, ગંભીર સ્થિતિમાં કાકાભાઈ, મહારાજ એકવાર છેલ્લું દર્શન દેવા આવો. અને મહારાજ સભામાં બધાએ સાંભળે એમ બોલ્યા, ઓ કાકાભાઈ બીમાર છે તો આપણે 500 સંતોને લઈને આપણે બધાને જવું પડે. અને મહારાજની આજ્ઞા થઈ એટલે 500 તૈયાર થઈ ગયા. પણ એમાં મારી જેવાય કોઈક હશે ને કે એક પર કાકાભાઈ બીમાર, તો બધાને વળી ત્યાં ક્યાં જવાની જરૂર છે? એટલે ઘણાને આવા વિચારો આવ્યા. મહારાજ 500 સંતોને લઈને ગયા, રોજકા પહોંચ્યા. હવે ક્યાં ગઢડા ને ક્યાં રોજકા હાલીને જવાની વાત હતી.
એ રસ્તામાં 500 સાધુ માટે રસ્તામાં જમવાની વ્યવસ્થા, આ કાંઈ ઓછી માથાકૂટ? ઘણા એને એવા વિચાર આવ્યા છે. કાકાભાઈને ખબર જોવાનું મહારાજને કહ્યું તો એટલા બધાને લઈને શું કામ જવું છે? એવા વળી કાકાભાઈ કેવા મોટા વળી. પણ જ્યારે મહારાજ રોજકા આવ્યા, 500 સંતો હારે હતા. મહારાજ ખુરશીએ બેઠા, ઢોલિયામાં કાકાભાઈ એકદમ બેઠા થયા. મહારાજે માથે હાથ મૂક્યો, છાતી ઉપર હાથ મૂક્યો. મહારાજનું દર્શન થયું ને કાકાભાઈ તો બિચારા રડી પડ્યા. ધન્ય મહારાજ, તમારું દર્શન થયું ને બસ. મહારાજ એટલા બધા રાજી થયા, એટલા બધા રાજી થયા. કાકાભાઈએ ઘરમાં કેવડાવ્યું, જેટલી જણસ હોય ને, મહારાજને કાંઈક ભેટ ધરવું છે, કાંઈક લાવો. હવે કાકાભાઈ તો એવું કીધું કે મહારાજ આવ્યા છે, ભેટ ધરવાનું કાંઈક લાવો. કાકાભાઈના ઘરના એ જેટલા ઘરમાં સોના રૂપાની ગીની હતા ને એના આખા થાળ ભર્યા. સારું વસ્ત્ર અલંકાર જેવું કાંઈ છે, 2 થાળ ભરીને ઘરમાંથી ધક્કો માર્યો. બધુંય ભગવાનને અર્પણ. અને મહારાજ એનો ભાવ જોયો ને આંખો ભીની થઈ ગયો. મારી જેવા બોલનારા હશે ને કોઈ, એ કાકાભાઈ બીમાર, બધાને વળી ત્યાં જવાની ક્યાં જરૂર છે? આવું બોલતા હતા. એણે જ્યારે કાકાભાઈનો ભાવ જોયો ને ત્યારે એટલો પારાવાર પસ્તાવો થયો કે ખરેખર કાકાભાઈ એટલે બસ કાકાભાઈ છે. મહારાજ બધાને લાવવાનું બરોબર કર્યું છે. આવા એક નહીં, હજારો પ્રેમી ભક્તો મહારાજ પાસે હતા. ગામે ગામે એની ખબર જોવા જાય, ગામે ગામ એના ઘરે ઉત્સવ કરવા જાય, ગામે ગામ ત્યાં સત્સંગ કરવા 2-5 દિવસ જતા. ક્યાં ગઢડા અને ક્યાં પંચાળા, વિચાર તો કરો. સ્વામિનારાયણ ભગવાન ઠેઠ પંચાળા પહોંચતા. ઝીણાભાઈ પણ એવા મહાન સુરવીર હરિભગત, સર્વસ્વ ભગવાનને અર્પણ કરીને દાસના દાસ થઈને ઉભા રહ્યો. જિંદગી જે ઈશ્વરે આપી છે ખરેખર જીવવા માટે આપી, વેડફી નાખવા નથી આપી. જેટલું સત્સંગમાં સારું જીવાય, સૌની સાથે હળી મળીને જીવાય, એનું નામ જ જિંદગી કહેવાય. આટલો ઉજળો સત્સંગ, કુબેરનગર જેવો સત્સંગ સમાજ, અથાણાવાળા ગુરુનો જેના ઉપર આશીર્વાદ, અને કેવા દેવ લાવીને આપણા ગુરુએ પધરાવી દીધા. આખા સંપ્રદાયમાં ફરીને આવીએ પણ આ મૂર્તિના દર્શન કરીએ ને ત્યારે અહો અહો લાગે. ઘણા હરિભક્તો બહારના મળે ને તો સ્વામી તમારી કુબેરનગરની મૂર્તિ બહુ યાદ આવે કે હી હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મી નારાયણ દેવ, હી બાળોડા ઘનશ્યામ મહારાજ, કેવા રમકડા જેવા છે. ખોળામાં લઈને રમાડવા મળીએ ને એવી મૂર્તિઓ છે. આપણા ક્યાં ભવના પૂર્ણ છે, આપણને આવો સરસ જોગ મળ્યો છે. ભજન ભક્તિમાં વધારે ધ્યાન દેવું, આ શરીરનો કોઈ ભરોસો નથી. વાત વાતમાં જ બધાને જવાનું છે. તમારે સંસારમાં તો બહુ મોટી વાત એ કે બેજો હોય ને તો ઘરમાં જીવવાની બહુ મજા આવે. જો ઘરમાંથી જોડલામાંથી જો પુરુષ જાય ને તો બાઈની જિંદગી પછી ભાર રૂપો, અને બાઈ માણસ જાય ને પુરુષ જો એકલા રહીને તો ઘરમાં ભાર રૂપી. ઘરમાં બૈરું વયું ગયું હોય
અને એ માણસ કોઈને ઘરે જાય ને તો પાડોશીઓ તરત અવળા ઘાટ ઘડવા માંડે અને દુનિયા સને કાક વૃત્તિ વાળી છે. હા, દુનિયાને ભરોસે રહીએ છીએ ને એટલે દુઃખી થઈએ છીએ. કોઈ દી તમારું હારું ન જોઈ શકે. તમે 10 કામ હારા કરો ને કોઈ ઘરે પૂછવા નહીં આવે, પણ એક કામ ખરાબ કર્યું તો 10 ઘરે જઈને કહ્યા છે કે ઓલો તો આવો છે. તમે દુનિયાને નહીં પહોંચી શકો, પણ આપણે એની શરમ રાખીને જીવવાનું આ જિંદગી તો જુઓ તમે. જે કોઈ આપણા નથી. અને આજે તો જમાનો એવો આવ્યો, હગો ભાઈ પણ ભલું ઈચ્છતો નથી. કેવા કેવા દાખલા. મારે મોબાઈલમાં ક્લિપ આવી છે. એ કંપનીનું નામ તો તમને ખબર છે કે એનો માલિક 11,000 કરોડ રૂપિયા એની પાસે. રેમન વાળા, આ રેમન કંપની વાળો લ્યો, 11,000 કરોડ રૂપિયા એની પાસે. દીકરાને આપી દીધા તો દીકરાએ બાપને રોડ ઉપર મૂકી દીધા. ક્યાંય તમે આવું સાંભળ્યું છે? અને આ 100% બનેલી વાત, કોઈ ખાનગી વાત નથી. આવા ઘણા દાખલા જોયા છે. સુખી હરિભગતને મેં દુઃખી જોયા છે, દુઃખીને મેં સુખી જોયા છે. મુંબઈની અંદર એક વખત જેનો દસકો હતો, આખા મુંબઈની અંદર જેનું નામ આજે બધા રોડ ઉપર આટા મારે છે. મોટા મંદિર જેવડા બંગલાના અગાશીની અંદર ગાર્ડન બગીચા જુઓ, આપણી અકલ કામ ન કરે. એનો છોકરો અહીં આવેલો, છોકરાનો છોકરો મારી પાસે, સ્વામી ક્યાંક નોકરીમાં ગોઠવી દો ને કે. કેટલું મોટું નામ. એના દાદા હામાં મળે તો લોકોને ફાંસી નહીં આપવાની. સારું, સમય જ્યારે બદલાય છે ને ત્યારે કેવું બનતું હોય છે એ તો જુઓ તમે. કોઈ દિવસ કોઈનું તમે ખરાબ નહીં વિચારતા હો. આજે આપણે કોઈનું ખરાબ વિચાર્યું, કાલે 100% આપણું ભૂંડું થવાનું થવાનું થવાનું. અને જો સત્સંગની સાચી સમજણ આવી હોય તો દુશ્મનનું પણ કોઈ દી ખરાબ નહીં વિચારો. આપણે માટે કોઈ દુશ્મન નથી ને આપણે માટે કોઈ મિત્ર નથી. પ્રારબ્ધ કર્મ પ્રમાણે લેતી દેતીના વ્યવહારો હાલતા હોય છે. સમજણનો અંગ રાખીએ, સત્સંગીઓને સાચા સગા માની અને આ સત્સંગમાં હળી મળીને રહીએ. જિંદગી જીવવાની બહુ મજા આવે, બહુ મજા આવે. હવે આપણી બહોત ગઈ અને થોડી રહી. આમાં 50 વર્ષની અંદરનો લગભગ આ સભામાં કોઈ નહીં હોય. લગભગ 50 અંદરનો કોઈ નથી. ઉપરવાળા એટલે હવે તૈયારીવાળા. એટલે આપણે હવે તૈયારી રાખવાની. છોકરાઓ કોઈ છે નહીં, એને કંઈ કહેવાની જરૂર નથી. અને કહીએ તો કાંઈ ગળે ઉતરે એમ નથી. એમ ને? હા હા, વાંચી વાત છે. એટલે છે ને ખાસ મારી વિનંતી છે ને, સત્સંગ અને ભજન ભક્તિમાં ધ્યાન આપવું. ભજન ઓછું થાય ને એના જેવી ખોટ કોઈ મોટી નથી. બહુ મોટી ખોટ કહેવાય. સમય કદાચ ધંધાને કારણે ઓછો મળતો હોય, ઘણાને નાનું કુટુંબ મોટું કુટુંબ હોય અને ઘરમાં કમાણી ન હોય તો ઉંમરવાળાને પણ ધંધે જવું પડતું હોય છે. પણ ભજન વધારે કરવું એના જેવો એકેય માલ નથી. અને પૈસો કમાઈએ તોય મરવાનું ને કમાઈએ નહીં તોય મરવાનું. પઠતવ્યમ તદપી મર્તવ્યમ ન પઠતવ્યમ તદપી મર્તવ્યમ તર્હિ કથમ માથા કુટુંબ કર્તવ્યમ.
કમાઈએ તોય મરવાનું, ન કમાઈએ તોય મરવાનું, ભણીએ તોય મરવાનું, ન ભણીએ તોય મરવાનું. તો શું કરવા માથાકૂટા બધી કરવી? પણ જ્યાં સુધી શરીરમાં આત્મા છે ત્યાં સુધી આ વ્યવહાર આપણે વળગેલો રહેવાનો. પણ વ્યવહારમાં રહ્યાનો અર્થ એ નથી થતો હાવ ભગવાનને આપણે ભૂલી જવા. આપણા સાચા માવતર છેલ્લી વાર તમે નજર કરો, હકીકતમાં ભગવાન સિવાય આપણું કોઈ નથી. શ્રીજી મહારાજ વખતના હરિભક્તોના જીવન ચરિત્રો જોઈએ ને, મહારાજે કેટલા હરિભક્તોને પરચા પૂર્યા છે. ભક્ત ચિંતામણીમાં જુઓ, પરચા પ્રકરણમાં મેં આરંભમાં વાત કરી. અનાળી દેશનો વણિક, સત્સંગી તો બિચારો નહોતો, અને લખનૌના બાદશાહનો માનીતો માણસ ગુનામાં આવ્યો ને 1 કરોડ રૂપિયાનો દંડ કર્યો અને ફરમાન કર્યું 1 મહિનામાં કરોડ રૂપિયા જો ભરપાઈ ન કરે તો તને 31મા દિવસે મુસલમાન બનાવવામાં આવશે. અને બિચારાના મોતિયા મરી ગયા હો બાદશાહના આવા વેણ સાંભળ્યા. પણ કરોડ રૂપિયા કરવા કે એમાં 200 વર્ષ પહેલાની વાત છે. વણિક એટલો દુઃખી થયો, એટલો દુઃખી થયો. જમીનો વેચી, જણસ વેચી, દાગીના વેચ્યા, ઘરના વાસણ વેચી નાખ્યા, તોય પૈસા થોડા થયા ને ઝાઝા બાકી રહ્યા. બોલો હવે કરવું શું? આમ કરતા કરતા 29 દિવસ ગયા, 30મો દિવસ આવ્યો. એટલું બધી ચિંતા વધી ગઈ, મને મુસલમાન કરશે કાલે. 30મે દિવસે રાત્રે એને ઊંઘ ન આવી. નીકળી ગયો ત્યાંથી. જતા જતા નક્કી કર્યું કાલે મુસલમાન થવું ને એના કરતા આજે મરી જાવ ને તો ધર્મ તો રહી જાય. એ ઘરેથી નીકળ્યો, ગામના પાદર ગયો. શિવાલય હતું. શિવજીની લિંગ પાસે બેસી બહુ રડ્યો, બહુ રડ્યો. હે ભગવાન, હવે તું બચાવ તો જ રસ્તો, બાકી કોઈ રસ્તો નથી. હું મરી જઈશ પણ મુસલમાન તો નહીં થાવ. રડી રડીને થાક્યો લિંગ પાસે. પછી એ મંદિરની પ્રદક્ષિણા કરે છે. નિષ્કુળાન સ્વામી આ પ્રસંગ બહુ સરસ લખ્યો ભક્ત ચિત્તા. એ પ્રદક્ષિણા કરતો જાય ને પોકારતો જાય. દિયે પ્રદક્ષિણા ને પોકારે, આવા કષ્ટથી કોણ ઉગારે. હાય હાય હિન્દુ ધર્મ જાશે, આરે માન ખોરામ થાશે. રડતા રડતા પ્રદક્ષિણા કરે ને આ પોકાર કરે. છેલ્લે હવે જો નો નિર્ણય થાય તો હવે આ 30મા દિવસની રાત્રે મરવા સિવાય કોઈ રસ્તો નહીં. એ શિવાલયના ઊંચા ઓટા ઉપર પ્રદક્ષિણા કરતા કરતા આવું પોકારે. અને જ્યાં પ્રદક્ષિણાના પાછળના ભાગમાં આવે તો દૂરથી 5 સ્વામિનારાયણના સાધુને આવતા જોયા. તેમાં મોટેરા વ્યાપકાનંદ. 5 સંતો આવે ને એમાં મોટેરા વ્યાપકાનંદ સ્વામી. એ સાધુને જોયા, ઠેકડો મારી પ્રદક્ષિણામાંથી આવ્યો નીચે. દોડતો દોડતો ગયો, વ્યાપકાનંદ સ્વામીના પગમાં માથું મૂકી ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો. વ્યાપકાનંદ સ્વામી માથે હાથ મૂકી બોલે, ભાઈ
કેમ રડે છે? પહેલા તો કંઠ મૂકો સૂટો મૂકીને રડવા જ લાગ્યો. સ્વામીએ વાહમાં હાથ ફેરવી શાંત કર્યો. ભાઈ વાત તો કર, કેમ તારે આવું દુઃખ? પછી એને વાત કરી, હું બાદશાહનો માનીતો હતો, મારાથી ભૂલ થઈ, એણે કરોડ રૂપિયા દંડ કર્યો. મને ફરમાન કર્યું 30 દિવસમાં જો કરોડ રૂપિયા ભરપાઈ ન કરે તો 31મે દિવસે સવારે તને મુસલમાન બનાવવામાં આવશે. મારે મરવું પણ એ પગલું તો હું નહીં ભરું. વ્યાપકાન સ્વામીને દયા આવી, નેત્રો બંધ કરી ગઢડામાં લીમડા નીચે બેઠેલા મહારાજને યાદ કરી. અને જગતના જીવને ભગવાનનો આશરો ન હોય એને બિચારાને ઉગરવાનો રસ્તો જ ક્યાં મળે? સ્વામીએ પ્રાર્થના કરી, મહારાજ આ ફેંકાઈ ગયેલો જીવ આજે સિંહના પંજામાં પકડાયો છે, આપ દયા કરો, કોઈ પણ યોગે આ જીવ ઉગરે એવું કરો. તમારા સાધુ સમજીને મારે શરણે આવ્યો. હું તમને હાથ જોડીને કહું છું કે આ જીવને બિચારાને ઉગારો. અકળાયેલો દુખ્યો જીવ. અને મહારાજ તરત એ ગઢડામાં હતા, લખનૌની અંદર પ્રગટ થયા. 1 કરોડ રૂપિયાની લારીઓમાં કોથળીઓ લઈ અને પેલો વણિક એને વ્યાપકાન સ્વામીએ કહેલું, જા કંઠી બાંધી દીધી, કયું ઘરે જઈને સ્વામિનારાયણનું ભજન કરવા માંડ, હવે સ્વામિનારાયણ તારી આબરૂ રાખશે. સ્વામીના વચનમાં વિશ્વાસ આવ્યો અને ઘરે જઈ બારણા બંધ કરી જે ધૂનની રમઝટ બોલાવી. સવારમાં 4 વાગ્યે સ્વામિનારાયણ ભગવાને આવીને બાવણું ખખડાવ્યું. 31મા દિવસે સવારે આજે એને મુસલમાન કરવાનો. મહારાજ કે હાલ મારી યારે. ક્યાં? તમે કોણ? તને જે સાધુએ કંઠી બાંધીને એનો ભગવાન છે. ચાલ લખનૌના બાદશાહને તારો દંડ ભરપાઈ કરવા જવો. જ્યાં ઘરની બહાર આવે લારીઓ લાઈનમાં ગોઠવેલીઓ, ચાંદીના નગદ સિક્કા 1 કરોડ રૂપિયાની લાઈનમાં લારીઓ ગોઠવેલી. રસાલો લઈને ભગવાન લખનૌના બાદશાહ પાસે આવ્યા અને દારધ્વજા મહેલ પાસે ઊભા છે ને એને કહ્યું, બાદશાહને કહો આ વણિકનો કરોડ રૂપિયાનો દંડ અમે ભરપાઈ કરવા આવ્યા છીએ. માણસ આ બધું જોઈને અવાક થઈ ગયો. બાદશાહને કહ્યું, ભગવાન અંદર ગયા વણિકને લઈ. બાદશાહને કહ્યું કે આ ગણી લો કોથળીઓ, 1 કરોડ રૂપિયાનો આનો દંડ ભરપાઈ કરવા આવ્યો છું. તમે કોણ? તા કે હું સ્વામિનારાયણ, એ મારો ભગત છે. કાગળિયો આપીને કહે છે કે 1 કરોડ રૂપિયા મળ્યાની સહી કરીને મને કાગળ આપો. અને મહારાજે ગઢડામાં પણ લીધું કે એના કરોડ રૂપિયા ન ચૂકવું ત્યાં સુધી મૂળજી બ્રહ્મચારીના હાથનું પાણી ન પીવું. અને 1 કરોડ રૂપિયાનો દંડ એને ભરપાઈ કરી. રૂપિયા ગણી લીધા. કોથળીઓ ગણવાની હતી ને કહેવાય ક્યાં કરોડ ગણવા બેસે. અત્યારે નોટો ગણો તોય કલાક થઈ જાય કરોડ ગણતા. અત્યારે નગદ રોકડા રૂપિયા હતા. સહી કરીને કાગળીઓ આપ્યો. વણિકને કાગળીઓ આપીને કે હવે હું પાણી પીશ. એટલે ભગવાનને જે પોતાનો ભક્ત વાલો અથવા ભક્ત જેને માટે પ્રાર્થના કરે એ જીવનું પણ ભગવાન ભલું કરે. આ મશીન આવી ગયા નોટો ગણવાના. કરોડ રૂપિયા ક્યાં વાત ગઈ વિચાર તો કરો. આપણે લક્ષ્મી સ્વામી સારંગપુરમાં હાંજ સુધી ગણ્યા જ કરવાના, તોય પૂરું નહીં થતું. ભક્ત ચિંતામણીમાં આ પરચો નિષ્કુળાન સ્વામીએ લખ્યો છે. એટલે શ્રીજી મહારાજને જે પોતાનો ભક્ત જે વાલો હતો ને
એવું આ દુનિયામાં કાંઈ વાલું નથી. મુક્તાનંદ સ્વામી સાંભળેલું ને બોલ્યા છે, એને નહીં કોઈ માત ને તાતા, નહીં બારજા પુત્ર ને ભ્રાત. ઈ મા બાપ, ભાઈ ભત્રીજા, કાકા મામા, હાડુ હાળા, બંનેવી ફુવા, એમાં ક્યાંય ભગવાન માનતો નથી. ભગવાનની એક જ પ્રતિજ્ઞા, નમે ભક્ત પ્રણશ્યતિ, હું મારા ભક્તનો ક્યારેય નાશ થવા દેતો નથી. જેટલા ભગવાનને પોતાના ભક્ત વાલા છે એવા જ ભક્તને ભગવાન વાલા છે. અને હકીકતમાં આ જગતમાં ભગવાનમાં હેત કરવું, બસ એ જ જિંદગીની સાચી કમાણી છે. ભગવાનમાં હેત થાય ને એ સાચી કમાણી છે. પળે પળે જે આપણું ધ્યાન રાખે, શ્વાસે શ્વાસે જે આપણું ધ્યાન રાખે, કેટલા મહારાજ દયાળુ, કેટલા મહારાજ દયાળુ. સ્વભાવના ફરેલા હોય ને એના ગુના ભગવાન માફ કરે. ગઢડામાં એકવાર કાંઈક ઉત્સવનો પ્રસંગ હશે, મહારાજ ઊભા હતા ને કાંઈક વસ્તુની જરૂર પડી, બાજટ કે પાટલો એવી કાંઈક વસ્તુની જરૂર પડી. એટલે મહારાજે કોઈ સેવકને કહ્યું કે જાઓ મોટી બાન ઓરડેથી આ બાજોટ લેતા હો, પાટલો. હવે મોટી બાઈ ક્યાંય બહાર ગયા હશે અને કામ કરનારી બાઈ ઘરે હતી. હા, બહુ જૂના પુસ્તક મારી પાસે પડ્યું ને એમાં વાત લખેલી, હરિચરિત્ર ચિંતામણીમાં છે આ વાત. એટલે મહારાજ બાજોટ મગાવે છે, તાક મોટી બા નથી અહીંયા, હું નહીં આપું. કે મહારાજ મગાવતા ગમે તે મગાવ, હું નહીં આપું. બાજોટ ન આપ્યો. થોડી વાર જરૂર હતી, માગ્યો, એ બાઈએ બાજોટ ન આપ્યો. ઓલો માણસ આવ્યો મહારાજ પાસે, મહારાજ એ નથી આપતા. આમ જ્યાં વાત કરે ને બહાર ગયા છે, મોટી બા આવી ગયા. શું છે? તાકે આ બાજોટ મહારાજે કીધું લઈ આવે, પણ તમારી દાસી કામ કરનારી એને બાજોટ ન આપ્યો. અને મોટી બા ખીજવાઈ, આવો કે રોય મહારાજ મગાવે ન આપે. એટલે મોટી બા તો ખીજવાઈ ગયા. અને જ્યાં જાય ને મહારાજ કે મોટી બા ઉભા રહ્યો, ઉભા રહ્યો, તમે એને ખીજવાતા નહીં. બહુ ઉદાર દિલના 4-5 હોય ને તો એક આવા ટૂંકા દિલના જોઈએ ઘરમાં. એકાદું આવું માણસ ઘરમાં જોઈએ તો જ ઘરનું મમત્વ રહે. એમ કરીને મહારાજે બાઈનું સારું બોલ્યા અને મોટી બાને ઠારી દીધા. આ મહારાજનો વ્યવહાર કેવો તમે કહો લ્યો, નહીતર ખોટું ન લાગી જાય. એટલે કરોડો બ્રહ્માંડોનો ધણી માગે ને પાટલો ન આપે તો મહારાજને ન ખોટું લાગવું જોઈએ. પણ શ્રીજી મહારાજ તો ભગવાન હતા, હોય એની તો શું વાત કરી. એટલે કહેવાય છે જીવના ગુના સામું ભગવાન જોતા નથી, એટલે આપણી રોટલી શેકાય છે. આપણે 3 વર્ષના આપણા બાળકની ભૂલ ન જોઈએ, એમ આપણે બધા મહારાજના 3 વર્ષના બાળક છીએ. મહારાજ જ્યારે એની મોટે ફામું જોવે છે ત્યારે આપણી ભૂલોને ભૂલી જાય છે. અને આ મૃત્યુ લોક એવો છે ને, માણસથી હાલતા ચાલતા ભૂલો થવાની. એટલે જ મોટા પુરુષોએ કહેવત બનાવી, મનુષ્ય માત્ર ભૂલને પાત્ર. આટલા બધા આપણે સત્સંગમાં બેઠા છીએ, આપણે કાંઈ અમે તમે કાંઈ ઉપરથી ઉતરી આવેલા નથી. આમાં કોઈના સ્વભાવ હરખા ન હોય, કોઈની કાંઈ ભૂલ થાય, ક્યારે બોલીને સંબંધ બગાડવો નહીં, હળી મળીને રહેવું. જીવ છે એટલે ભૂલ થાય, ભગવાન હોય તો ભૂલ ન કરે. માટે આ જે સત્સંગ મળ્યો છે,
અને સત્સંગમાં જે હળી મળીને રહેવું એના જેવી મોટી વાત એકે ન કહેવાય. સત્સંગ છે ને એ ચિંતામણી જેવો છે. અને સત્સંગનું બીજું નામ સત્સંગ એ શ્રીજી મહારાજનું સ્વરૂપ ગણાય છે. માટે કોઈને ભૂલચૂક દેખાય, ભૂલચૂક લેટ ગો કરી દેવી અને સંબંધ ન બગડવા દેવા. બધાના સ્વભાવ હરખા ન હોય. બધા દિલ દઈને કથા સાંભળે, કોઈ ઝોલું ખાતા કથા સાંભળે, કોઈના સીડિયા સ્વભાવ હોય તો કોઈના હાવ શાંત સ્વભાવ હોય. એટલે આ બધી વસ્તુમાં આપણે સરળ રહેવું અને સૌની સાથે હળતા મળતા રહીએ. અને એમાં જે તમને સુખ શાંતિ મળશે ને એ અહમ વાપરવામાં કે મોટપ મેળવવામાં તમને ક્યારેય એમાં સંતોષ કે શાંતિ નહીં મળે. માટે આ તો મહારાજનો બગીચો. આ બધા મહારાજના બાળકો સમજી સૌની સાથે હળી મળીને રહીએ ને જિંદગી જીવવાની બહુ મજા આવે. અને આવું સરળ જીવન નિર્માની કરી અને પછી મંગળા કરીએ અને શણગાર કરીએ. અને શણગાર આરતી પછી કેવા આપણા ગુરુએ દેવ પધરાવી દીધા. આખા સંપ્રદાયમાં ફરીને આવો ને આ લક્ષ્મીનારાયણ દેવના દર્શન કરો, કેટલું અંતરમાં ટાઢું થાય. અને શણગાર પછી આ મૂર્તિ આગળ ઊભા રહીને 5 માળા કરો અને ભગવાનને એમ કહો ભૂલચૂક માફ કરજો, રાજી રહેજો, અમે ભૂલ્યોના ભંડાર અને તમે દયાના સાગર. અમે અંતકાળે ભૂલીએ પણ એ પ્રભુ તમે ભૂલતા નહીં. અમારો અંતકાળે આ ઝાલજો. અમે ગમે એવા ગાંડા ઘેલા પણ એ પ્રભુ તારા છીએ. 5 માળા કરી આટલી પ્રાર્થના કરીને જાઓ. 24 કલાક મહારાજની નજર તમારી ઉપર રહે, તમને ઊની આશ આવવા ન દે. માટે આવી સમજણથી સત્સંગમાં જીવવું એમાં મહારાજનો બહુ મોટો રાજીપો છે. સહજાન સ્વામી મહારાજની